લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે હું લક્ષ્ય ન્યૂઝમાં મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને સમાચારમાં આગળ વાત કરીએ તો કલોલના બોરીસણા રોડ પર ગટરના ઊંચા લેવલથી અકસ્માતનો ભય. સરદાર ચોકથી રાજધાની ટુર્નામેન્ટ સુધી આરસીસી રોડ પર જોખમી સ્થિતિ. કલોલના બોરીસણા રોડ પર સરદાર ચોકથી રાજધાની ટુર્નામેન્ટ સુધી બનાવવામાં આવી રહેલ નવા આરસીસી રોડ પર ગટરના ઢાંકણો અને ચેમ્બરનું લેવલ રોડ કરતાં ઊંચું રહી જતા અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગનું કામ પૂર્ણ થવાની નજીક છે, પરંતુ ગટરના ઢાંકણો રોડની સપાટી કરતાં ઊંચા હોવાથી વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા ઝડપથી પસાર થતા વાહનો માટે આ સ્થિતિ વધુ ખતરનાક બની રહી છે. બાઇક સવાર અને સાયકલ ચાલકો માટે ગટરના ઊંચા ઢાંકણો અચાનક અવરોધરૂપ બની રહ્યા છે, જેના કારણે વાહન સ્લીપ થવાની અને ઈજા થવાની શક્યતા વધી ગઈ છે. સ્થાનિકોએ નાના અકસ્માતોની ઘટનાઓ બન્યાની પણ ચર્ચા કરી છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ આ પરિસ્થિતિને કોન્ટ્રાક્ટરની બેદરકારી ગણાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું કે રોડનું કામ કરતી વખતે ગટરનું લેવલ યોગ્ય રીતે માપવામાં આવ્યું નથી, જેના કારણે જાહેર સુરક્ષા જોખમાઈ રહી છે. નાગરિકોએ સંબંધિત નગરપાલિકા અને માર્ગ વિભાગને તાત્કાલિક ગટરના ઢાંકણો રોડની સપાટીને અનુરૂપ સમાન કરવા, ચેતવણી બોર્ડ મૂકવા અને કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.